બંધ કરી દે. ચાલો બધાને જય સ્વામિનારાયણ. એટલે મારા બધા બહુ બધા બહેનોના ફોન આવ્યા, બેન શું લાવ્યા તું, અમે જરૂર પડી તો આવી. એટલે બધા બહેનો આવે જ છે અને પોલીસ સ્ટેશન અરજી આપવા જાઉં છું. આજે 100 થી વધારે બહેનો બધા આવે છે, નજીક નજીક હતા. મેં કીધું આવો, અને જે મારા ફોલોવર ચાહક બહેનો છે ને જેને આવવું હોય ને બધા આવી જાજો આશ્રમે. આજે આ ભળવાને છોડવાને થતો નથી, કારણ વગરની પત્તર ઠોકવા બેઠો હે. તારો બાપ દાન દાન કોઈ દી ખાધું નથી અને ખાવા દીધું નથી. તારા જેવા ભળવા આંગળી કરે એટલે હું થઈ ગયું. સ્વામિનારાયણ ગ્રુપમાં વાન 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 લાઈવ કરતો હોય છે, જેમ તેમ કેતો. તારો બાપ પૂછી લેજે, મારા બાપે મારે હે ને દાન દઈને અમે બોલતા નથી. મારા બાપે અમારા ગામમાં સમાજ બનાવવા 51 લાખ રૂપિયા દાન દીધું. હું ઈ પરિવારની છું. ભળવા તું લાઈવ કરીને એમ કે દાન ખાઈને દગો કર્યો. તું અહીંયા 5000 એક દાન મને કોક દીક દઈ ગયો હોઈશ. તારી માના વર આવી જાય એકવાર સામે, પછી આંગળી ચિંજન. આજે પોલીસ સ્ટેશને અરજી આપું છું અને પોલીસને કહું છું કે આની ઉપર એક્શન લે, આનો વરઘોડો કાઢે એટલે બીજી બેન દીકરીને આંગળી કરતો બંધ થઈ જાય. મને શોખ છે ને મારા દેશમાં સેવા કરવાનો, એટલે હું મારા દેશમાં રહીને સેવા કરું છું. બધો પરિવાર લંડન રહ્યો, એટલે તું એમ ન માનતો કે હું એકલી છું. સ્વામિનારાયણ ગ્રુપમાં નાખતો હોય છે ને સત્સંગીનો કહેતો હોય છે ને, અરે હું દાન ઉપર જીવતી જ નથી. ભળવા જેને દેવું હોય તો દે, ન દે તોય કઈ નહીં. હું અમારે કમાણીના પૈસા વાપરવા જીવું છું. હું દાન ઉપર એટલે આંગળી કરતા પેલા બંધ થઈ જાજે. પાછો કે પ્રેમ કલું ને આમ કલું ને આમ કલું ને આવી જા. આજે જો બેનું ના ઢગલા મોઢે અમે બેનું બધી અરજી દેવા જાય જ છીએ જો. અને કાયદાને કામ કરવું જ પડે. તારા જેવાને તમે પાઠ ભણાવો ને જાહેરમાં સરકસ કટાવું. તું જોતો ખરા, તું તારો રોંગ નંબર લાગી ગયો છે. પાછો કે ઓલી પોસ્ટ મૂકી ડિલેટ પોસ્ટ નથી કરી, લાઈવ કર્યું ને એટલે એ પોસ્ટ ડિલેટ કરી. હું કોઈના બાપ ના બીતી નથી, કોઈના બાપ થી બીતી નથી. સત્ય હોય ને, સત્યને પરેશાન કરી શકો પણ પરાજિત ક્યારેય ન કરી શકો. અને મને એટલો કાયદા ઉપર, ગવર્મેન્ટ ઉપર, બધા ઉપર વિશ્વાસ છે જ. તારા જેવા આંગળી કરી જાય તો હું તને મૂકી દઉં એમ? હાલતી નો થા સાયબરમાં. જ્યાં તારે અરજી દેવી ને મારી તો દેવા જ મનજે જા. આજે 6 વાગે, જ્યાં સુધી 6 વાગ્યા સુધી જેને ભાઈઓ બહેનો જેને મારા આશ્રમે આવવું હોય ને એ આવી જાજો. 6 વાગે અરજી દેવા પોલીસ સ્ટેશન જવાની છું. આજે 6 વાગે એક કામથી બહાર છું, એટલે હમણાં આવી જાવ ને એટલે તરત અરજી દેવા 6 વાગે જવાની છું. જેને આવવું હોય ને મારા તમે એમ કહીને સાથ સહકારમાં એ આવી જાજો મારા આશ્રમે. આજે આને કેવી આપું છું ને તને ખબર પડે કાયદાનો સબક. કેટલું ખરાબ બોલતો હતો તમારા વિશે. છોકરી હતી પણ બોલતો હતો. હા, અરે એ છોકરીને એવું શીખવાડતો હશે ભળવો. આ તો મારા સેવા વાળાને ખબર હે. એકવાર કઈક 5000 દાન અમારે રાજકોટ અનક્ષેત્ર ચાલતું હતું ને તે 5000 કઈક દાન દેવા આવ્યો હતો અને છોકરી મૂકીને વહી ગયો. હું તો મારા કામથી વહી ગઈ હતી. હું આવા ટાઈમે ન હોય, આવા વચ્ચે ટાઈમ બગાડવાનો. અને ભળવાને સર થાવું છે. જા તારી માના વર, તું આવી જાય એકવાર સામે. તને જાહેરમાં કહું છું. પછી તારા જેવા કૂતરા બોયલા રાખશે ને મને કઈ ફેર નહીં પડે. ભાઈ આપણે શ્રીફળ વધેરવાનું છો, ભૂલાય નહીં કાના. અને શ્રીફળ વધેરતો હોય હાલે. ખબર નથી કોણ છે ને પૈડો છે પાછળ. જાનમાં કોઈ જાણે નહીં, વરનો માં હું એવું છે આ બધું. આ તો હું કે એને એમ કે બ્લેકમેલ કરીને મને ફેમસ કરે ને મને પૈસા દે. જા ઈ તારી ભૂલી જાજે લુખા. તારા જેવાન પાઠ ભણાવવા જ બેઠી છું. અને તારા જેવાન પાઠ નો ભણાવે ને તો હું એના કાયદા હું લાગે ને ઈ મને ખબર છે. આજે તમે જોવો તો ખરા, મારા અહીંયા જે આશ્રમની બાજુમાં પોલીસ સ્ટેશન પણ લાગે છે ને ત્યાં આજે કેટલા બહેનો લઈને જાઉં છું. એટલે બધા આવી જ જાજો. જેને મારા સાથ સહકારમાં આવવું હોય ને બધા આવી જાજો. પણ આને આજે છે ને એની માસીનું ધામણ યાદ કરાવું છે, એની માનું. બીજી વાર હે ને કોઈ બેન દીકરીના આ ગુજરાત છે, આ પાકિસ્તાન નથી, આ ગુજરાત છે. અને ગુજરાતમાં આવી હરકતું કરવા વાળા હોય ને એને ઠેકાણે જ કરવાના છે. ગવર્મેન્ટનો નિયમ જ છે. પોલીસમાં હમણાં હું અરજી આપવા જ જાઉં છું. પોલીસ સ્ટેશને અરજી આપવા જ જાઉં છું. અને આને કાયદેસરનો પાઠ ભણાવો. મેં ફોટો તો મૂક્યો જ છે, જોવો. હવે લાઈવ કર્યું ને એટલે એ ડિલેટ મારીશ. અને આ લાઈવ કર્યું ને એટલે હું પોસ્ટ ડિલેટ માં નાખું. કેમ કે લાઈવ કર્યું ને લાઈવ માં બોલી દીધું હોય. હવે તારી અરજી આપું છું જો ભળવા.
કારણ વગરનો આંગળી કરવાનો બહુ શોખ છે, બહુ લાઈવ કરવાનો શોખ છે. એકવાર આવી જા અને કોઈનો આમાં તો સરપંચ ને બધાને ફોન કરે, ફોન જ નથી ઉપાડતો. ફોન ઉપાડે ને તો તને તું કે ને ત્યાં અમે પોલીસ લઈને આવી જાય. બેન તમે કેટલું સારું કામ કરો છો ને આવા લોકો હેરાન કરે છે તમને. આવા લોકો કેમ થતા હશે ખબર નહીં, કેમ આવા લોકો થતા હશે. એની માના વરને એમ હોય કે આવા છે ને, આવા શું હોય, પોતાને ફેમસ થવું હોય એને એમ કે આવું બેન ને દબાવીને તો થોડાક પૈસા દે અમને. હવે જા લુખેસ, હું સેવા કરી નાખું. હું એક દી એવો દાખલો બનશે આ ગુજરાતમાં, એની ગુજરાત નોંધ લેશે, સરકાર નોંધ લેશે. એક દી ગુજરાત સરકાર ને નોંધ લેશે કે આ બધું સરકારમાં આપીને વહી ગઈ. એટલે હું કઈક અલગ જ ભગવાને મને જન્મ દીધો છે. હું લેવા માટે નથી આવી, આપવા માટે આવી છું. અને સરકાર હમણાં બધો રીતના સાથ આપે ને તો ઘણી સેવા કરવા તૈયાર છું. ખુદના પૈસે સેવા કરવા તૈયાર છું. આટલું યાદ રાખજે, હું જેવા તેવા પરિવારની નથી. દાન ખાઈને પૂછડું ખાઈને તારી માના વર ખાધું નથી ને ખાવા દીધું નથી, કોઈને ખાવા દઈશે નહીં. એટલે આવી જા ને એકવાર આવી જા. અને આશા પટેલને બહુ પ્રેમ કરવો હોય ને, હવે તને પ્રેમ કરાવો છે કે આશા પટેલને કેમ પ્રેમ થાય ને તને પ્રેમ કરાવો છે. આમાં લાઈમાં છે ને અમુક શબ્દ બોલાય નહીં તો તને ચ ભાવડે ને એમથી ત્રણ ગળે મને ચ ભાવડે છે. કેમ કે મારા ડોકમાં કંઠી છે ને એની મારી મર્યાદા છે. અને હું એક જ વાર બે વાર જ લાઈવ થઈને કહું, ત્રીજી વાર લાઈવ થતી જ નથી. પછી તું બોયલા રાખ, હું કાયદેથી કામ લેવા વાળી છું. આ નવરી બજાર હશે અને કઈ કામ નહીં હોય. હર્ષસંઘવી નો ફોન નંબર તમને આપું છું. એ તો હર્ષસંઘવી ભાઈ ને મેસેજ પહોંચાડી દેશું. એ કઈ ચિંતા હાલે. એ તો હર્ષસંઘવી ભાઈ અહીંથી જાહે ને પોલીસ સ્ટેશન અરજી, એટલે ત્યાં તમ તારે પોલીસ સ્ટેશને કેવડાવી જ દેશે. સત્યનો જ વિજય થાય હંમેશા. એનો નંબર પોલીસને હમણાં હું અરજી આપવા જ આવત છું. મારે ઘણી બેનો આવે જ છે. મને સામેથી કાલ લાઈવ હું થઈ હતી ને બેનો ફોન આવ્યા, બેન આપણે જવું છે, જરૂર છે. મેં કીધું થોડીક હું કામમાં છું ને, ફ્રી થાવ ને એટલે આપણે સાંજે જવું જ છે. આજે પોલીસ સ્ટેશન અરજી આપવા જવું જ છે. અને જેટલા ને આવવું હોય ને એટલા બધા તૈયાર થઈ જાજો, મારા આશ્રમે પહોંચી જાજો. આજે આને છે ને આને નારી શક્તિની શું તાકાત હોય ને બતાવી છે. બધે બાવળ વાવીને નથી બેઠા. બેન બધા સ્ક્રીનશોટ પાડી લેજો. આ પોસ્ટ તમારી મૂકે છે. અરે ભલે ને પોસ્ટ આવી 17 મૂક ને જા. એવી પોસ્ટ મૂક દે કે આશા પટેલ કપડા વગરની છે. જા, હું છું તાર થાય અહીંયા ખીલો માલ લે. જા, હું સારા આયરે સારી છું અને ખરાબ આયરે ખરાબ છું. તું એટલું યાદ રાખજે. હું સારા આયરે બહુ સારી છું અને ખરાબ આયરે કપડા વગરની જ છું. આટલું યાદ રાખજે. તારા જેવાને સીધા કરવા જન્મ લીધો છે. અને આખા પરિવારને છોડીને એકલી ક્યારે રહેતી હોય? મયુરીબેન પટેલ, હું તમારી સાથે જ છું. જેટલા સાથે હોય ને એટલા આશ્રમે પહોંચી જાજો તમારું કામ મૂકીને. જેટલા ના હોય ને એટલા બધા પહોંચી જાજો આશ્રમે. હમણાં ઘણી મારી બહેનો આવે જ છે. ક્યાંથી આવે છે તમે જોવો તો ખરા. આને કેવું એની નાની માં યાદ કરાવું છું ની. કાલે મેં કીધું તું ભાઈઓ ને કે આને જવા દેવાનો જ નહોતો, પણ હું હતી નહીં એટલે એના ગ્રહ થોડાક જોર કરતા હશે એટલે બચી ગયો. બધું છે જ, વિડીયો ફોટા બધું છે જ. એને હું તારી જેમ બીજા વાળી નથી. હું આ દેશની સેવા માટે અહીં રહું છું. આખા પરિવારને છોડીને એકલી જ રહું છું. દેશ સેવાનો શોખ છે ને એટલા માટે, બીજો કોઈ શોખ નથી. આટલું યાદ રાખજે. એટલે આંગળી કરતો હોય ને ત્યાં કરવા જાજે ને આવી જા. અને ફોન ઉપાડવાનું ચાલુ કરી દે. ભળવા તારો નંબર મૂક્યો જ છે. શિલ્પાબેન, એકવાર નારી શક્તિનું બળ એટલે બીજા આવું વિચારે જ નહીં. હા, એને કીધું જ છે આશ્રમે આવી જા. પછી બળબડા રાખ ને. આ તો બળબડે શું કામે ને ખબર? આ બધાને ટીઆરપી જોતી હોય અને કઈક થોડા ઘણા તોડ પાણી કરવી. જા અરે ભળવા જા. હું તારા જેવા ને તો હું ક્યાંય આમ જુનાગઢની જગ્યા દેખાડ દઉં. કાયદા છે જ બધા. તું ખમને હમણાં તે ક્યાં આંગળી કરી છે ને હવે તને ખબર પડશે. હું કઈ જેવા આ લુખેશ પરિવારની છોકરી નથી. એટલું યાદ રાખજે કે તું કઈશ એમ નાચા રાખશું એવા નથી અમે. એટલું યાદ રાખજે. તારા જેવા જે નાચે ને એ લુખેશ હોય ને એ બધા નાચે. તું કે એમ તારી જેમ નો નાચી.
અને અનિલ જેઠવા કરીને નામ છે, અનિલ જેઠવા. હવે આ જેઠવા કેમ આવતા હોય ઈ મને નથી ખબર. અનિલ જેઠવા કરીને કોક છે. ચાલો, જેને આવું હોય બધા આવી જાજો. 6 વાગે અરજી દેવા જાવીશ આના નામની.